આપનું સ્વાગત છે। સાવલીનગર ખાતે કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ। લોકસભાની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારે સાવલીનગર ખાતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। સૌપ્રથમ નગરમાં આવેલ રામદેવજી મહારાજના મંદિરે તથા ચામુંડા માતાજી જોગણી માતાજીના દર્શન કરી પટેલવાડીમાં કાર્યકરો સાથે સંવાદ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। તો સાથે જ સાવલી તાલુકામાંથી જંગી બહુમતી અપાવવા માટે હાકલ કરાઈ હતી। આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય ખુમાનસિંહ, માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગરભાઈ હાજર રહ્યા હતા અને સાવલી નગરના પ્રમુખ હસુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। અંતે તમામ કાર્યકરોએ સાવલી તાલુકા ખાતેથી જંગી લીડ અપાવવાની ખાતરી આપી હતી। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે સતીશ પરમાર। અંતર્ગત આજે સાવલી તાલુકાની કોંગ્રેસના કાર્યકર આગેવાનોની એક મોડી મિટિંગ રાખવામાં આવી। એમાં લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ હાજર રહ્યા અને જે રાજકારણની જે નીતિ ઘડવાની હોય એ રાજનીતિના ભાગરૂપે અમે બધા આગેવાન કાર્યકરોએ આજે ભેગા મળીને આગામી દિવસોની અંદર વધારેમાં વધારે કોંગ્રેસ પક્ષની તરફેણમાં કેમ મતદાન થાય, કેટલું મતદાન થાય, કેવી રીતે થાય, એના ભાગરૂપે આજે અમે બધા મળ્યા છીએ। અને જે રીતે આજે ગુજરાતમાં દેશમાં જે રીતે ભાજપની પરિસ્થિતિ થઈ રહી છે કે લોકોને જે વિશ્વાસ હતો એ વિશ્વાસ તૂટતો ગયો છે દિવસે દિવસે, અને લોકોને પણ હવે ખબર પડી કે આ લોકો આપણને ઉલ્લુ બનાવે છે। એ જ્યાં જાય છે ત્યાં ઉમેદવાર લોકો એવું કહેશે કે આ વખતે તમારો જ વારો છે, તમને જ મત આલીશું, એવી વાત પણ અહીંયા લોકોએ કરી છે અને આ સીટ કોંગ્રેસ 100% જીતશે એવો અમને બધાને સંપૂર્ણ વિશ્વાસ છે। આજે વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી અંતર્ગત સાવલી વિધાનસભાના સૌ આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો અને સૌ મિત્રો દ્વારા એમની સાથે સંવાદ કરવા માટે થઈને, એમની સાથે વાતચીત કરવા માટે થઈને આજે આ કાર્યકર્તા સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। સાવલીમાં જે રીતે પણ પ્રચાર પ્રસારનો કાર્યક્રમનું આયોજન પણ કરવાનું હોય એ બાબતે પણ સૌ કાર્યકરો સાથે અને આગેવાનો સાથે એ બાબતે ચર્ચા કરી છે। જે રીતે વડોદરા લોકસભા બેઠક માટે મારી પસંદગી એ સૌ આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોની લાગણીને ધ્યાને રહીને પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને મારામાં વિશ્વાસ મૂક્યો છે। એ વિશ્વાસને સાર્થક કરવા માટે હું મારા તમામ પ્રયત્નો રહેશે। જે રીતે સતત 30 વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસેથી રહી છે અને એ લોકો લીડથી અગાઉ જીત્યા પણ છે, પરંતુ આ વખતે જે રીતે પ્રચારમાં અમે લોકો જઈ રહ્યા છે, સૌ કાર્યકરો, શુભેચ્છકોને અમે લોકો મળી રહ્યા છે, એના પરથી જે રીતે એમની વ્યથા અને વેદના એ લોકો વાત કરી રહ્યા છે અને બયાન કરી રહ્યા છે, એના પરથી સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે કે આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ પાર્ટી 100% જીતવાની છે। આજરોજ લોકસભાને અનુલક્ષીને સાવલી તાલુકો અને સાવલી નગરની કોંગ્રેસની કાર્યકરોની મિટિંગ હતી। એમાં ઉમેદવાર શ્રી જસપાલસિંહ હાજર રહેલા અને પૂરતું કાર્યકરોને ચૂંટણી કેવી રીતે જીતાવી તો માર્ગદર્શન આપવામાં આવ્યું। અને જે દેશની પરિસ્થિતિ આજે થઈ રહી છે અને ગુજરાતમાં તો ખાસ જે ક્ષત્રિયોનું આંદોલન થઈ રહ્યું છે એને અનુલક્ષીને દરેક જગ્યાએ અમારા કોંગ્રેસના ઉમેદવારને આવકાર મળી રહ્યો છે અને ખભે ખભા મિલાવીને અમે એમને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી સાવલી તાલુકાને નગરના કાર્યકરોએ આપેલ છે। હસમુખ પટેલ, વિરોધ પક્ષના નેતા, સાવલી નગરપાલિકા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।